Welcome again in Srimati R.J. Kaneria Girls High School, Junagadh Home Learning Program. Standard 11th and 12th સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ગ્રામર પોર્શનની વાત કરવા જઈ રહ્યા છીએ. હું જે ટૉપિક આપ લોકોને કરાવવાનો છું એ ટૉપિક સ્ટાન્ડર્ડ 11th યુનિટ ફર્સ્ટનો ટૉપિક છે અને સ્ટાન્ડર્ડ 12થમાં પણ એનું રિવિઝન છે. તો ખાસ બધા જ આપણી ચેનલને લાઈક કરશો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને મોટાભાગના વિદ્યાર્થીઓને આપણા હોમ લર્નિંગ પ્રોગ્રામનો લાભ મળી શકે. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શનની. કન્ડિશન ઇન ધ ફાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ડે ટુ ડે લાઈફમાં આપણે જે આપણી માતૃભાષા બોલીએ છીએ અને એકબીજા સાથે આદાન પ્રદાન કરીએ છીએ, જો આપણે અંગ્રેજીને આત્મસાત કરવા માગતા હોય તો લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ આપણને આવડવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, પેલા વાક્ય જુઓ કે ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ હાર્ડ યુ વુડ હેવ વન ધ મેચ. જો તમે સખત પ્રેક્ટિસ કરી હોત તો તમે મેચ જીતી ગયા હોત. અથવા તો ઇફ યુ હેડ નોટ પ્રેક્ટિસ્ડ હાર્ડ યુ વુડ નોટ હેવ વન ધ મેચ. જો તમે સખત પ્રેક્ટિસ કરી ના હોત તો તમે મેચ પણ જીત્યા ના હોત. હવે ઉદાહરણ પરથી આપણને કેવી રીતે સમજાય, તો એનો આપણે યુઝ જોવો જોઈએ. ભૂતકાળમાં ઘટના બની ગઈ હોય, આ ઘટનાનું પરિણામ નકારાત્મક હોય કે ઈચ્છિત ના હોય, તે ઘટના બાદ હવે આ ઘટના વિશે ઉકેલ સૂચવવાનો હોય. ઉકેલ પાછો શરતી હોય, જો આમ બન્યું હોત અથવા તો ન બન્યું હોત તો આમ થયું હોત અથવા તો ન થયું હોત. આ પ્રકારની શરત દર્શાવવા માટે કન્ડિશન ઇન ધ પાસ્ટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થઈ શકે. હવે યુઝને ધ્યાનમાં રાખીને ફરી એક વખત તમે ઉદાહરણ જુઓ કે ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ હાર્ડ. જો તમે પ્રેક્ટિસ સખત રીતે કરી હોત, એનો મતલબ ભૂતકાળમાં એક એવી ઘટના બની છે કે તમે લોકોએ એની પ્રેક્ટિસ કરી નથી અને એનું પરિણામ પણ નકારાત્મક છે. જુઓ, યુ વુડ હેવ વન ધ મેચ. તો તમે લોકો મેચ જીતી ગયા હોત, પરિણામ તો એ છે કે તમે ખરેખર મેચ જીતો નથી. કાં તો કે તમે પ્રેક્ટિસ કરી નથી, તો મેચ જીતો નથી. તો એનો ઉકેલ તમે આ રીતે સૂચવી શકો, જો તમે પ્રેક્ટિસ કરી હોત તો મેચ જીતી શક્યા હોત. હજુ પણ આપણે આના ઉદાહરણ વધુ જોઈ શકીએ, પણ એ પહેલાં તમે ખાસ એની લેંગ્વેજ આઇટમ ઉપર ધ્યાન આપો, જે તમને આઈડેન્ટિફિકેશનમાં ખૂબ કામ આવશે. ઇફ, અનલેસ અને હેડ. ઇફ છે એ હકાર છે, અનલેસ છે એ નકાર છે અને હેડનો ઉપયોગ ઇફ જેવો જ થાય છે. એની સેન્ટેન્સ પેટર્ન કંઈક આવી છે. પહેલાં સંયોજક મૂકીએ, પછી સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3, મતલબ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. અને બીજા નંબરના સેન્ટેન્સમાં, એના કનેક્શનમાં આવતા સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ V3, મતલબ કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવાનો છે. તો અને તો જ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવી શકાય. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ્યેય હેડ ગોટ અપ અર્લી. જો ધ્યેય વહેલો જાગ્યો હોત તો હી વુડ હેવ જોઈન ધ લેક્ચર. તો એ લેક્ચર જોઈન કરી શક્યો હોત. એનો મતલબ એ થાય કે ધ્યેય છે એ વહેલો જાગ્યો નથી અને એણે લેક્ચર જોઈન કર્યો નથી. ઇફ યુ હેડ નોટ બીન લેટ. જો તમે મોડા થયા ના હોત તો યુ વુડ નોટ હેવ મિસ ધ ટ્રેન. તો તમે ટ્રેન ચૂકી ગયા ના હોત. જો તમે મોડા થયા ના હોત તો તમે ટ્રેન ચૂકી ગયા ના હોત. એનો મતલબ એ થયો કે તમે મોડા થયા છો અને તમે ટ્રેન ચૂકી ગયા છો. હેડ સી રિવાઇઝ ધ કોર્સ. જો તેણીએ કોર્સનું રિવિઝન કરી લીધું હોત તો સી વુડ હેવ સ્કોર્ડ મોર. તો તેણી વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકી હોત. એનો મતલબ એ થાય કે તેણીએ કોર્સનું રિવિઝન કરેલું નથી અને એટલા માટે એના માર્ક્સ પણ એટલા સારા આવ્યા નથી. તો આ રીતે કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવી શકાય. આગળ જોઈએ. તમને એમ થતું હશે કે સર, ટૉપિક તો સમજાઈ ગયો, એનો ઉપયોગ પણ સમજાઈ ગયો, પણ એક્ઝામ માટે અમે તૈયારી કેવી રીતે કરીએ? તો એક્ઝામ માટે 3 તબક્કે તમારે તૈયારી કરવાની છે.
એક તો આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન, બીજું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ 3 રીતે કોઈ પણ ફંક્શનની તૈયારી તમે કરી શકો. હવે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ જો તમે લેંગ્વેજ આઇટમ યાદ રાખી લો અને એની રચના યાદ રાખી લો તો તમને ખૂબ સરળતાથી પરીક્ષામાં માર્ક્સ અપાવી શકે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે એમાં થોડી તમારી રાઇટિંગ એબિલિટી જોશે, પણ એ પણ આપણે આજે ડિટેલમાં સમજશું. પહેલાં વાત લઈ લઈએ આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન. આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શનમાં શું કરશે? તમને લોકોને કાઉન્સમાં વિવિધ ફંક્શનના નામ આપશે. ફોર એક્ઝામ્પલ ડિસ્ક્રાઇબિંગ પર્સન, કન્ડિશન ઇન ધ પાસ્ટ, સોલ્વિંગ એબિલિટી. ડિસ્ક્રાઇબિંગ પર્સન અને સોલ્વિંગ એબિલિટી તમે 9th અને 10thમાં ભણી ચૂક્યા છો. કન્ડિશન ઇન ધ પાસ્ટ એ અત્યારે હું તમને શીખડાવી રહ્યો છું. તો એક્ઝામમાં આ રીતે કાઉન્સમાં તમને અલગ અલગ ફંક્શનના નામ આપે અને ત્યારબાદ એ ફંક્શન રિલેટેડ તમને સેન્ટેન્સ આપે. ફોર એક્ઝામ્પલ મેં અત્યારે તમને 5 સેન્ટેન્સ આપ્યા છે. 1. You can solve this puzzle. 2. If Arunima had given the chain, she would have avoided the fight. 3. He is a very nice and honest lawyer. 4. Had she not wasted the time, she would have cracked the exam. 5. Unless the doctor had come in time, he could not have saved the patient. શું કરવાનું છે? તમારે વાક્ય વાંચી અને વાક્ય રિલેટેડ ફંક્શનને લખવાનું છે. હવે મેં તમને દરેક વાક્યમાં અંડરલાઇન આપી છે. એ અંડરલાઇન શું છે? તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે કયા પ્રકારનું આ ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ પહેલાં ફંક્શનમાં કેન દર્શાવ્યું છે એટલે તમે કહી શકો એ સોલ્વિંગ એબિલિટી છે. સેકન્ડ સેન્ટેન્સમાં ઇફ અને પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ મોડેલ બતાવી છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કહી શકો. થર્ડ સેન્ટેન્સ જુઓ, એમાં લોયરને અનુલક્ષીને વાત કરી છે. લોયર કહેવા છે નાઇસ એન્ડ ઓનેસ્ટ, તો એને ધ્યાનમાં રાખો એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન બની જશે. ચોથું સેન્ટેન્સ જે છે એમાં હેડ એટલે કે જો અને તો, અને સાથે સાથે પરફેક્ટ પાસ્ટ વાપરો છે અને પાછળના વાક્યમાં પરફેક્ટ મોડેલ વાપરી છે. દેટ મીન્સ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ થશે. અને સેમ વે પાંચમું વાક્ય પણ એ જ પ્રકારે છે. તો આ રીતે વિદ્યાર્થીની બહેનો તમારે લોકોને ફંક્શન ઓળખવાનું હોય છે અને એક ફંક્શન ઓળખી બતાવો એટલે 1 માર્ક્સ તમારો ફાઇનલ થઈ શકે. આ વાત થઈ આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શનની. હવે વાત લઈએ આપણે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની. મેં તમને અગાઉ વાત કરી કે તમે લોકો જો લેંગ્વેજ આઇટમ ખૂબ સરસ રીતે યાદ રાખી લો, એની રચના યાદ રાખી લો, તો આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ તમારા માટે એકદમ ઇઝી બને. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એક્ઝામમાં કેવી રીતે પૂછાય? ફોર એક્ઝામ્પલ તમને આ ટાઈપનું એક સંવાદ આપે. દાખલા તરીકે જયું એવું કહે છે કે આઈ વોઝ નોટ એબલ ટુ રિમેમ્બર ઓલ ધ લેંગ્વેજ ફંક્શન્સ. જયું એવું કહે છે કે હું આપણને સિલેબસમાં આવતા લેંગ્વેજ ફંક્શન છે એ યાદ રાખવા માટે સક્ષમ નથી. તો રાજુ એને જવાબ આપે છે, એને રિસ્પોન્ડ કરે છે. પણ એને રિસ્પોન્ડ કેવી રીતે કરવાનો છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટની જ સેન્સમાં એ જ ફંક્શન આવવું જોઈએ. હવે તમને અલગ અલગ 4 પ્રકારના A, B, C અને D 4 પ્રકારના તમને ઓપ્શન આપેલા હોય છે. ઓબ્જેક્ટિવ ટાઈપ ઓપ્શન આપેલા હોય છે. તમારે 4 પહેલાં તો સંપૂર્ણપણે રીડ કરી લેવાના છે. ફોર એક્ઝામ્પલ A, રિવાઇઝ ધ ફંક્શન અગેન એન્ડ અગેન. રાજુનો જવાબ એવો પણ હોઈ શકે કે તમે વારે વારે ફંક્શનનું રિવિઝન કરો. B, ઇફ યુ હેડ રિવાઇઝ ધેમ ઇન ટાઈમ યુ વુડ હેવ રિમેમ્બર્ડ ધેમ ઇઝીલી. જો તમે સમયસર દરેક ફંક્શનનું રિવિઝન કરશો તો તમને સરળતાથી એ યાદ રહી જઈ શકશે. અને હેડ યુ રિવાઇઝ ધેમ ઇન ટાઈમ યુ વુડ હેવ રિમેમ્બર્ડ ધેમ ઇઝીલી. D, ઇફ યુ રિવાઇઝ ધેમ ઇન ટાઈમ યુ વિલ રિમેમ્બર ધેમ ઇઝીલી. 4 ફંક્શનમાં A સિવાયમાં B, C અને D 3માં કન્ડિશન તો બતાવેલી જ છે, પણ તમારે કાઉન્સમાં જોવાનું કન્ડિશન કઈ આપવાની છે? સિમ્પલ આપવાની છે કે પાસ્ટવાળી આપવાની છે? જો પાસ્ટવાળી આપવાની હોય તો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ મોડેલ આવવું અનિવાર્ય છે. દાખલા તરીકે
જો તમે સી વાક્ય જુઓ કે હેડ યુ રિવાઇઝ ધેમ ઇન ટાઈમ યુ વુડ હેવ રિમેમ્બર્ડ ધેમ ઇઝીલી, બી અને સી એક જેવું દેખાતું હશે પણ ગ્રામેટિકલ એક એરર છે સીમાં. હેડ યુ રિવાઇઝ ન હોવું જોઈએ, ત્યાં રિવાઇઝડ હોવું જોઈએ. ડી જુઓ, ઇફ યુ રિવાઇઝ ધેમ ઇન ટાઈમ યુ વિલ રિમેમ્બર ધેમ ઇઝીલી. આ પણ કન્ડિશન છે પણ એ સિમ્પલ કન્ડિશન છે, પ્રેઝન્ટ બતાવતી કન્ડિશન છે કે જો તમે સમયસર ફંક્શન છે એનું રિવિઝન કરશો તો તમને સરળતાથી યાદ રહેશે. આપણે એવું નથી કરવાનું, આપણે એવું કરવાનું છે કે જો તમે સમયસર ફંક્શન રિવિઝન કરી લીધા હોત તો તમને સરળતાથી યાદ રહ્યું હોત. આવો જવાબ આપણને એક જ જગ્યાએ દેખાય છે અને એ જગ્યા છે બી. થાય છે ક્લિયર? ધ સેમ વે માની લો રાધા કહે છે કે વાય ડીડ યુ પે ધ ફાઇન, તમે શા માટે ફાઇન ભર્યો, દંડ શા માટે ભર્યો? તો રીતુ એને જવાબમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં એને રિસ્પોન્ડ કરે છે અને રિસ્પોન્ડ માટે અલગ અલગ 4 તમને સેન્ટેન્સ આપેલા છે. પહેલું છે આઈ પેડ ધ ફાઇન બિકોઝ આઈ બ્રોક ધ રૂલ. બીજું છે ઇફ આઈ હેડ પાર્કડ માય બાઇક ઇન ધ પાર્કિંગ આઈ વુડ હેવ પેડ ધ ફાઇન. ત્રીજું છે આઈ ફરગોટ ટુ બ્રિંગ માય લાઇસન્સ સો આઈ પેડ ધ ફાઇન. અને ચોથું છે અનલેસ આઈ હેડ વાયોલેટેડ ધ રૂલ આઈ વુડ નોટ હેવ પેડ ધ ફાઇન. હવે પ્રશ્ન એ થશે કે પહેલું વાક્ય છે જવાબ તો છે પણ ફંક્શન નથી. આઈ પેડ ધ ફાઇન, મેં દંડ ભર્યો કારણ આઈ બ્રોક ધ રૂલ, મેં નિયમ તોડેલો. બીજું જુઓ, ઇફ આઈ હેડ પાર્કડ માય બાઇક ઇન પાર્કિંગ, જો મેં મારું બાઇક પાર્કિંગમાં પાર્ક કર્યું હોત તો આઈ વુડ હેવ પેડ ધ ફાઇન, તો મેં દંડ ચૂકવ્યો હોત. આ વાક્યનું ટ્રાન્સલેશન કરો, ગળે નથી ઉતરતું. પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હોય તો દંડ ભરવાનો ના હોય તો પાછલું વાક્ય નેગેટિવ આવે, એટલા માટે બી ઓપ્શન પણ નહીં આવે. ત્રીજું જુઓ, આઈ ફરગોટ ટુ બ્રિંગ માય લાઇસન્સ સો આઈ પેઇડ ધ ફાઇન, હું મારું લાઇસન્સ લેતા ભૂલી ગઈ અને એટલા માટે મારે દંડ ભરવો પડ્યો, એમાં પણ ફંક્શન નથી. અને છેલ્લું જુઓ, અનલેસ આઈ હેડ વાયોલેટેડ ધ રૂલ, જો મેં નિયમને તોડ્યો ના હોત તો આઈ વુડ નોટ હેવ પેડ ધ ફાઇન, તો મેં ફાઇન ભર્યો ના હોત. તો એક્ઝેક્ટલી આપણું જે ડી સેન્ટેન્સ છે એ જ રાઈટ આન્સર છે. થાય છે ક્લિયર? તો આને કહેશું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. અને મારા મત મુજબ વિદ્યાર્થીની બહેનોને કે પછી વિદ્યાર્થીની ભાઈઓને આ ટૉપિક થોડોક અઘરો લાગે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કારણ શું છે કે આપણી રાઇટિંગ એબિલિટી છે એ સમયે આપણે ખીલવી શક્યા નથી. રાઇટિંગ એબિલિટી માટે તમારે વોકેબ્યુલરી ખૂબ સારી જોઈએ, શબ્દભંડોળ તમારો સારો હોય તો તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ખૂબ સરળતાથી કરી શકશો. હું તમને અત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની એકદમ ઇનોવેટિવ ટેકનિક્સ આપું છું, એને તમે જુઓ અને એ પ્રકારે જો તમે પ્રયત્ન કરશો તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમારા માટે એકદમ ઇઝી બનશે. ફોર એક્ઝામ્પલ, શું કરવાનું છે? એક્ઝામમાં કંઈક આવું વાક્ય આપ્યું કે ઇફ યુ હેડ સ્ટોપ્ડ ઓવર ઇટિંગ. હવે ખાલી જગ્યા આપી દીધી છે, બીજું વાક્ય તમારે જાતે લખવાનું છે અને એ વાક્ય છે કન્ડિશન ઇન ધ પાસ્ટનું બનાવવાનું છે. ઇફ યુ હેડ સ્ટોપ્ડ ઓવર ઇટિંગ, તો પહેલાં તો આનું ટ્રાન્સલેશન કરો. જો તમે વધુ પડતું જમવાનું રોકી દીધું હોત, એનો મતલબ એ થાય કે વધુ તો એ જમે જ છે, એણે કોઈ પણ પ્રકારની જમવામાં કાપકૂપ કરેલી નથી. જો તમે વધુ પડતું ઓવર ઇટિંગ છે એ અટકાવી દીધું હોત તો હવે તો પછી તમારે શું કરવાનું છે? વિચારવાનું ચાલુ કરવાનું છે. જુઓ મને કેવા વિચાર આવે છે કે જો તમે વધુ પડતું જમવાનું અટકાવ્યું હોત તો શું થાત? તો અત્યારે તમને વિચાર આ આવવો જોઈએ કે સામેનું ચિત્ર છે એકદમ ફેટી છે, હેલ્ધી છે એવું નથી કહેતો, એકદમ ચરબી વધી ગઈ છે. ચરબી વધે એનો મતલબ થાય ઓવરવેટ થઈ ગયો છે, એનો મતલબ થાય કે એની ચરબી રાઈઝ વધી ચૂકી છે. આવા કંઈક વિચાર આવે છે. તો આ વિચાર ઉપરથી આપણે આવું વાક્ય ન બનાવી શકીએ કે ઇફ યુ હેડ સ્ટોપ્ડ ઓવર ઇટિંગ તો યુ વુડ નોટ હેવ બીકમ ઓવરવેઇટ. જો તમે ઓવર ઇટિંગ અટકાવી દીધું હોત તો તમે ઓવરવેઇટ બન્યા ના હોત, તો તમારો વજન એટલો બધો વધી ગયો ના હોત. ક્રિયાપદનો ઉપયોગ કરીને આમ પણ વાક્ય બની શકે ઇફ યુ હેડ સ્ટોપ્ડ ઓવર ઇટિંગ યોર વેઇટ વુડ નોટ હેવ રાઇઝડ. થાય છે ક્લિયર? આવો પણ વિચાર આવે.
હોસ્પિટલ દેખાય છે અને એમાં મને ક્રિયાપદ યાદ આવ્યું વિઝિટ, તો એના આધારે હું આવું પણ વાક્ય બનાવી શકું કે ઇફ યુ હેડ સ્ટોપ્ડ ઓવર ઇટિંગ યુ વુડ નોટ હેવ વિઝિટેડ ધ હોસ્પિટલ. થાય જ ક્લિયર? આ જ રીતે સેકન્ડ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. અનલેસ શી હેડ ડ્રીવન ધ કાર કેરફુલી, જો તેણીએ કાળજીપૂર્વક કાર ચલાવી ના હોત, ધ્યાન રાખજો અનલેસ છે, નકાર વાક્ય બને. જો તેણીએ કાળજીપૂર્વક કાર ચલાવી ના હોત તો શું થયું હોત? વિચાર કંઈક આવો આવે છે. એક્સિડન્ટ દેખાય છે, કોઈકને બચાવે છે. હવે વિચારો, આ વાક્યને આપણે આમ પણ લઈ શકીએ. પિક્ચર ઉપરથી આપણને આવા વિચાર આવવા જોઈએ ને વિચાર ઉપરથી આપણો શબ્દભંડોળ જો સારો હશે તો તમને એના અંગ્રેજી વર્ડ યાદ આવી જશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે આવું વાક્ય બનાવી શકીએ. અનલેસ શી હેડ ડ્રીવન કેરફુલી શી વુડ નોટ હેવ સેવ્ડ હિમ. જો તેણીએ કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું ના હોત તો તેણી તેને બચાવી શકી પણ ના હોત. એક વાક્ય આમ પણ બની શકે. અનલેસ શી હેડ ડ્રીવન કેરફુલી શી વુડ નોટ હેવ મેટ વિથ એન એક્સિડન્ટ. જો તેણીએ કાળજીપૂર્વક ચલાવ્યું ના હોત તો તેણી એક્સિડન્ટને મળી ના હોત, મતલબ એનું એક્સિડન્ટ પણ થયું ના હોત. અનલેસ શી હેડ ડ્રીવન કેરફુલી, જો તેણીએ કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું ના હોત તો શી વુડ નોટ હેવ રીચ્ડ ઇન ટાઈમ, તો સમયસર તેણી એની જગ્યાએ પહોંચી પણ ના હોત. તો આ પ્રકારે તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ કરી શકો. તો ખાસ કોઈ પણ ફંક્શન 3 એંગલમાં શીખો: આઈડેન્ટિફિકેશન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વધુ માહિતી માટે હું આ સાથે તમને PDF પણ મોકલું છું, જે તમે લોકો એની પ્રેક્ટિસ કરી શકશો અને તમારે તમારી ફેરબુકમાં એને ઉતારવાની પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત થેન્ક યુ વેરી મચ. મળીએ આવતા રીડ અને ગ્રામર સાથે. થેન્ક યુ.